નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે સંકીર્ણ સંયોજનોના બધા લિગેન્ડોના પ્રકાર અને એના આધારે થતું નામકરણ જોયું હતું. તો ચલો મિત્રો, આ સેશનની અંદર આપણે IUPAC નામકરણ કરતા શીખીએ. આલ્ફ્રેડ વર્નર નામનો વૈજ્ઞાનિક થઈ ગયો જેણે સૌથી પહેલા IUPAC નામકરણ માટેનું સૂચન કરેલું હતું. આલ્ફ્રેડ વર્નર, બરાબર. હવે IUPAC નામકરણ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો સૌથી પહેલા આપણે હંમેશા ધન આયનનું નામકરણ કરવાનું. જે ધન આયન હોય સૌથી પહેલો જ લખાય, એ ચાહે સંકીર્ણ હોય કે સાદો આયન હોય, એટલે કે અકાર્બનિક આયન હોય. દાખલા તરીકે આ એક નામ તમારી નજરની સામે આ પીળા બોક્સમાં છે, K4FeCN6. તો સૌથી પહેલી શરૂઆત પોટેશિયમથી જ થાય, કારણ કે પોટેશિયમ પોઝિટિવ છે અને આખું ચોરસ એટલે કે સવર્ગ ક્ષેત્ર નેગેટિવ છે. તો હવે સવર્ગ ક્ષેત્રમાં પાછું નામકરણ કેમ કરાય? તો કે સંકીર્ણ આયન ઋણ આયન હોય તો નામકરણ માટેના 4-5 નિયમો છે. એમાંનો પહેલો નિયમ છે મિત્રો આ છે કે લિગાન્ડ તટસ્થ હોય, ઋણ આયન હોય કે ધન આયન હોઈ શકે. હવે એ તો આપણને ખ્યાલ છે, આપણે લિગાન્ડનું વર્ગીકરણ ભણી ગયા, બરાબર ને? તો તટસ્થ લિગાન્ડનું નામકરણ જેમ હોય એમ બેઠું જ કરી દેવામાં આવે. એવા ઘણા બધા તટસ્થ લિગાન્ડ છે, જેમ કે આ પિરિડીન છે તો પિરિડીન જ લખવાનું. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન છે તો ટ્રાયફિનાઇલ ફોસ્ફીન જ લખી દેવાનું. આ ડાઇથાઇલ એમાઇન છે, ઇથિલિન ડાયમાઇન પણ કહી શકાય, એટલે ઇથાઇલ ડાયએમાઇન છે તો એને એમ જ લખીએ. અથવા IUPAC નામ લખી દો, ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન, આવું લખી દો, બરાબર છે? તો જે તટસ્થ લિગેન્ડો છે એનું નામકરણ સિમ્પલી રીતે જ કરવામાં આવે. કાર્બોનિલ પણ બોલી શકાય, નાઇટ્રોસિલ પણ બોલી શકાય, પાણી હોય તો એને એક્વા બોલો. NH3 ને એમાઇન બોલો, ડબલ મ લેવાના મિત્રો, એમાઇન. શું બોલવાનું? એમાઇન. ઋણ આયોનિક લિગેન્ડ હોય તો એમાં ઈડ શબ્દ સાથે અને O પ્રત્યય લગાડવામાં આવે છે. ઈડ કાઢી નાખવાનું અને O લગાડ. દાખલા તરીકે OH હોય તો હાઇડ્રોક્સાઇડ કાઢી નાખો ને હાઇડ્રોક્સો કરી દો. ક્લોરાઇડ હોય તો ઈડ કાઢી નાખો ને ક્લોરો બનાવી દો. જેમ કે ક્લોરો બોલો, બ્રોમો બોલો, સાઇનો બોલી દો, ઓક્સો બોલો. OH હોય તો હાઇડ્રોક્સ, H હોય તો હાઇડ્રાઇડો અથવા હાઇડ્રીડો પણ બોલાય. અને નાઇટ્રાઇડો, પેરોક્સો, સુપર ઓક્સો, જો બરાબર OH2 માઇનસ છે તો પર હાઇડ્રોક્સો, S માઇનસ 2 હોય તો સલ્ફાઇડો, NH2 માઇનસ હોય તો એમિડો, અને NH2 માઇનસ હોય, જો સાંભળજો, NH2 માઇનસ અને NH માઇનસ 2 બેમાં ફરક છે. એમિડો અને ઇમિડો, આનો સ્પેલિંગ A થી ચાલુ થાય, આનો સ્પેલિંગ I થી ચાલુ થાય. એટલે જ્યારે લખવાનો વારો આવે ને ત્યારે આપણે ABCD પ્રમાણે લખવાના છીએ, એટલે ખાસ ધ્યાન રાખવું પડશે. ક્લોરાઇડોનો સ્પેલિંગ C થી, બ્રોમાઇડોનો સ્પેલિંગ B થી, સાઇનોનો સ્પેલિંગ C થી, ઓક્સોનો સ્પેલિંગ O થી, હાઇડ્રોક્સો હોય તો H થી, હાઇડ્રાઇડો હોય તો H થી, બરાબર. નાઇટ્રાઇડો હોય તો N થી, સુપર ઓક્સો અને પેરોક્સો, પર હાઇડ્રોક્સો, આ બધા P થી ચાલુ થશે. સલ્ફાઇડો S થી ચાલુ થશે મિત્રો. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ. આને કાર્બોનેટો કહેવામાં આવે. શું કહેવામાં આવે? કાર્બોનેટો. આને સલ્ફાઇટો કહેવાય. તમે જો બરાબર, જેની પાછળ માઇનસ સાઇન છે, જે વીજભારની દ્રષ્ટિએ ઋણાયન છે, એ બધાના નામકરણ કરતી વખતે આવું કામ કરવામાં આવશે. એવી જ રીતે મિત્રો આને ઓક્ઝલેટો કહેવાય. હવે આને તમે આવી રીતે પણ લખી શકો, આને COO માઇનસ, COO માઇનસ. આને એસિટિક એસિડમાંથી બનેલો એસિટેટ આયન એટલે એસિટેટો. એવી રીતે SO4-2 ને સલ્ફેટ કહેવાય, તો આપણે એને બોલીશું સલ્ફેટો. NO2- હોય ને તો ઓક્સિજન દ્વારા જોડાય ત્યારે નાઇટ્રાઇટ બોલીએ છીએ. હવે આ ખાસ યાદી રાખવાનું છે, આમાં બે બાબત બીજી કે નાઇટ્રાઇટો N અને નાઇટ્રાઇટો O એમ આવી રીતે જ લખવામાં આવે.
આ નાઇટ્રાઇટ ને બદલે નાઇટ્રીટો લખેલું છે, જે N અને O દ્વારા જોડાય. તમે નાઇટ્રાઇટ પણ લખી શકો, નાઇટ્રેટ પણ લખી શકો. NO3 માઇનસ હોય તો નાઇટ્રેટો, અને સલ્ફેટ S2O3 માઇનસ હોય તો એને કહેવાય થાયોસલ્ફેટો. બરાબર. એવી જ રીતે ધન લિગાન્ડ હોય તો એમાં ઈયમ શબ્દ આવે. દાખલા તરીકે આ હાઇડ્રોજન છે, એમાં નાઇટ્રોજન પ્લસ છે, આ NH3 પ્લસ છે, તો એને હાઇડ્રોઝિયમ કહેવામાં આવે. NO2 પ્લસ છે તો એને નાઇટ્રોનિયમ કહેવાય, અને NO પ્લસ છે તો એને નાઇટ્રોસોનિયમ કહેવાય. હવે આ બધા જ લિગેન્ડોના નામકરણનો ઉપયોગ આપણે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે કરવાના છીએ. ચોથો નિયમ, લિગાન્ડ એક કરતા વધુ હોય. માની લો કે વારંવાર Cl2 આવે, Cl3 આવે, તો 2 વાર આવતું હોય તો ડાય, 3 વાર આવે તો ટ્રાય, 4 વાર આવે તો ટેટ્રા, આ ડ્રાય નથી ડાય, વગેરે જેવા પૂર્વક વાપરવામાં આવશે. લિગાન્ડનું નામ સંખ્યા દર્શાવતું હોય તો, દાખલા તરીકે આપણે જોયો ડાયપિરિડાઇલ, એટલે પિરિડીન 2 વાર આવતું હોય. ઇથિલિન ડાયમાઇન માં ડાય, ટ્રાય, ટેટ્રા ને બદલે આપણે આગળ લખીશું 20, 30, 2 હોય તો 20. 20 કેને માટે? 2 વાર હોય તો. 30 નો મતલબ 3 વાર, અને ટેટ્રાક્સી નો મતલબ છે 4 વાર. તો 20, 30, ટેટ્રાક્સી જેવા પૂર્વકોનો આપણે ઉપયોગ કરશું. રેડી? ચાલો. જો ગિલેટિંગ લિગેન્ડ જોડાયેલા હોય મિત્રો, તો આપણે એની અંદર શું કામ કરશું? ફરીથી એકવાર, તો કે લિગેન્ડ જોડાયેલા હોય તો ડાય, ટાઈ, ટેટ્રા વગેરેના 20, ટેટ્રાક્સી જેવા આપણે પૂર્વક વાપરી દઈશું. કેવી રીતે? દાખલા તરીકે આપણે આનું નામ લખવું છે. હવે તમે જુઓ તો SO4 કેવું છે? -2 છે. તો -2 2 વાર આવશે એટલે -4 થશે. તો અહીંયા ઉપર +4 વીજભાર આવતો હશે. રેડી? ચાલો. હવે આ કોબાલ્ટની ઓક્સિડેશન સ્થિતિ આપણે ગણવી જોઈએ. તો આનો ઓક્સિડેશનાંક 0, આ પણ 0 છે. જ્યારે આ -1 છે, આ પણ -1 છે. તો ટોટલ -2 -2 વત્તા 4 એટલે 6. તો બંને કોબાલ્ટ જે છે એ કેવું આવશે? 3 વાર આવશે. બરાબર. તો જ્યારે ઇથિલિન ડાયમાઇનનું નામ બોલશું ત્યારે મિત્રો 20 શબ્દ લગાડશું. જેમ કે હું અહીંયા લખું છું, તો 20 કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 રોમન આંકડામાં. હવે આવા જે છે ને એને બ્રીઝ લિગેન્ડ કહેવાય. કયા લિગેન્ડ કહેવાય? બ્રીઝ લિગેન્ડ. આને અને આને બંનેને, એટલે એને મ્યુ વડે દર્શાવાય. મ્યુ એમિડો, મ્યુ હાઇડ્રોક્સો, પાછું 20 કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન અને કોબાલ્ટ 3, અને ત્યારબાદ લખવું પડશે આપણે સલ્ફેટ. આટલું મોટું નામ બને. મારે તમને એ જ કેવું છે, પણ આ 2 વાર આવ્યું ને છતાં પણ, જો આ 2 વાર છે છતાં પણ આપણે એની જગ્યાએ શું લખશું? 20. અહીંયા તમે જોઈ શકો છો ને અહીંયા પણ જોઈ શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. સંકીર્ણમાં જો એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ હોય, મતલબ કે એમોનિયા પણ હોય, પાણી પણ હોય, જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય, તો એમને આલ્ફાબેટિકલ નંબરમાં લખવાના, એટલે ABCD પ્રમાણે ક્રમમાં લખવું પડશે. ગમે તે હોય, ઋણ હોય કે તટસ્થ હોય કે ધન હોય. બરાબર. ચાલો. બીજું, મધ્યસ્થ ધાતુ આયનનું નામકરણ લખવું હોય તો કઈ રીતે લખવાનું? તો એને માટે પણ 2 શક્યતાઓ છે મિત્રો. કાં તો સંકીર્ણ આયન ધન આયન હશે, અને કાં તો સંકીર્ણ આયન ઋણ આયન હશે. જો સંકીર્ણ આયન ધન આયન કે તટસ્થ હોય તો જે મધ્યસ્થ ધાતુ આયનનું નામ છે એમ બેટ ટુ એઝ ઇટ ઇઝ લખી દેવાનું. દાખલા તરીકે મેંગેનીઝ છે તો મેંગેનીઝ જ લખવાનું, કોબાલ્ટ છે તો કોબાલ્ટ જ લખવાનું. પણ જો સંકીર્ણ આયન ઉપર, એટલે કે ચોરસ કૌંસ ઉપર જો નેગેટિવ ચાર્જ હોય તો મિત્રો શું કરશું? તો કે જે નામ છે એની પાછળ ઈયમ અથવા તો એટ શબ્દ લગાડવો પડશે. શું લગાડવું પડશે? એટ શબ્દ. કેવી રીતે? જો તટસ્થ હોય અથવા ધન આયન હોય તો નામમાં કોઈ ફેરફાર થતો નથી, પણ જો ઋણ આયન હોય તો નામની પાછળ એટ પ્રત્યય લગાડવાનો. કેવી રીતે?
તો અહીંયા હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે પ્લેટિનમ છે તો નામ લખાશે પ્લેટિનેટ. વેનેડિયમ છે તો વેનેડેટ. પેલેડિયમ છે પેલેડેટ. સિલ્વર છે તો આ નામ આવ્યું આર્જેન્ટિનમ પરથી એટલે આર્જન્ટેટ. ગોલ્ડ છે આ નામ આવ્યું ઓરમ પરથી એટલે ઓરેટ. ક્રોમિયમ હોત તો ક્રોમેટ. કોબાલ્ટ હોત તો કોબાલ્ટેટ. નિકલ હોત નિકલેટ. કોપર હોત ક્યુપ્રેટ. ને ઝિંક હોત ઝિંકેટ. આવું નામ લેવું પડે. રેડી? ચાલો નેક્સ્ટ મિત્રો, મધ્યસ્થ પરમાણુનું નામકરણ કર્યા બાદ સવર્ગ ઋણ આયનનું નામ કેવી રીતે કરાય તો એમાં સંકીર્ણ માટે કેટલાક ઉદાહરણો જોઈએ. ચાલો એમાંનું મિત્ર પહેલું જ છે. જો સૌથી પહેલા હંમેશા વીજભારની ગણતરી કરવાની. તો આ +1 ગણી કાઢીએ તો મિત્રો આ આપણે માટે પ્લસ ટોટલ 4 થશે. તો સંકીર્ણ આયન ટોટલ -4 થશે. આ -1 ગુણ્યા 6 એટલે -6 થશે. એ ઉપર જાય એટલે +6 કરીએ તો ટોટલ વીજભાર વધ્યો આનો કેટલો 2. તો મિત્રો સૌથી પહેલા પોટેશિયમ લખવું પડે. પોટેશિયમ. રેડી? હવે ઈ 4 વાર છે તો ટેટ્રા પોટેશિયમ લખવાની જરૂર નથી, માત્ર પોટેશિયમ. હવે સંકીર્ણ આયનની અંદર તમે જો આ એક જ લિગેન્ડ છે એટલે એને પહેલું લખશું. ABCD કઈ ગણવાની જરૂર નથી અને આને આપણે લખશું બીજું. તો 6 છે એટલે હેક્ઝા. CN- છે એટલે સાયનો. આયર્ન ને કહેવામાં આવે ફેરેટ અને એની ઓક્સિડેશન સ્થિતિ 2. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. ફરીથી એકવાર કે +1 થશે ગુણ્યા 2 એટલે +2 થાય. તો આ ટોટલ -2 થાય. 6 એ 6 Cl-1 છે જે ઉપર જાય એટલે +6 લખાય. તો અહીંયા આવી ગઈ ઓક્સિડેશન સ્થિતિ મિત્રો 4. હવે આનું નામ લખતી વખતે કેવી રીતે લખાશે તો પોટેશિયમનું પોટેશિયમ લખાય. 6 વખત ક્લોરો છે તો હેક્ઝા ક્લોરો. અને ઋણ આયન છે એટલે પ્લેટિનેટ. અને એની ઓક્સિડેશન સ્થિતિ 4. જો રેડી? એવી જ રીતે જો આની અંદર આ વખતે આ ક્લોરીન -1 છે એટલે -1 તો આ ટોટલ થશે +3. હવે એમોનિયા તટસ્થ લિગેન્ડ છે એટલે 0 ઉપર જાય તો 0 નો 0 જવાનો એટલે આ કોબાલ્ટની ઓક્સિડેશન સ્થિતિ આવી 3. તો હવે મિત્રો આનું આપણે નામકરણ કેમ કરશું? જો તો પહેલા જ સંકીર્ણ આયન આવ્યો અને એમાં એક જ લિગેન્ડ છે એટલે પહેલા આ લખશું પછી આ લખશું. તો હેક્ઝા એમાઇન. હેક્ઝા એમાઇન. કોબાલ્ટ. એની ઓક્સિડેશન સ્થિતિ 3 અને પાછળ પણ 3 ક્લોરીન છે છતાં બોલાઈશું તો કે ક્લોરાઇડ. જો આ જ ક્લોરીન અંદર હોત ને તો આપણે એને ક્લોરો બોલત. શું બોલત? ક્લોરો. પણ ક્લોરીન ક્યાં છે? બહાર છે એટલે એને બોલીશું આપણે ક્લોરાઇડ. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. હવે તમે જો ચોરસ એક તો આગળ છે અને 2 લિગેન્ડ છે. આ માઇનસ તો આ છે પ્લસ. હવે તમે આના નામ પહેલા મનમાં વિચારો. તો આની ઓક્સિડેશન સ્થિતિ -2 થશે, આની 0 થશે તો આ ઉપર માઇનસ ઉપર આ જાય એટલે +2 ચડે તો એનો મતલબ એમ કે આની ઓક્સિડેશન સ્થિતિ થશે 3. જે મેં અહીંયા સમજાવ્યું તો એ જ રીતે અહીંયા છે. હવે લિગેન્ડ કયા ક્રમમાં લખવાના? તો આ તટસ્થ લિગેન્ડ છે, આ ઋણ આયન છે. તો એવું તો નથી કે તટસ્થ પહેલા ઋણ આયન, આપણે તો ABCD પ્રમાણે જ લખવાના છીએ. એકવાને લખાય પહેલો
ક્લોરાને લખાય બીજો અને ક્રોમિયમ લખાશે ત્રીજું. ચોરસનું નામકરણનો આ ક્રમ થઈ ગયો મિત્રો. સૌથી પહેલા ટેટ્રા એક્વા લખવું પડશે. ટેટ્રા એક્વા ડાયક્લોરો ક્રોમિયમ એની ઓક્સિડેશન સ્થિતિ 3 અને એની પાછળનું ક્લોરીન છે એને માટે બોલાશે ક્લોરાઇડ. શું બોલાશે? ક્લોરાઇડ. જોયું? અંદરના ક્લોરીન માટે શું લખ્યું છે? ક્લોરો. બહારના ક્લોરીન માટે શું લખીએ છીએ? ક્લોરાઇડ. ખ્યાલ આવ્યો? તો મિત્રો અહીંયા ક્લોરીન જે છે આની ઉપર ટોટલ વીજભાર 0 છે. આનું થશે -4, જે ઉપર જશે એટલે +4, આનું 0. તો પ્લેટિનમની ઓક્સિડેશન સ્થિતિ થશે 4. તો આનું નામ કેમ લખાશે મિત્રો? તો સૌથી પહેલા તો લિગેન્ડને ક્રમ આપી દઈએ. તો આ પહેલો નંબર, આ બીજો નંબર અને આને ત્રીજો નંબરે લખશું. તો ડાય એમાઇન આ ડબલમાં છે મિત્રો. ખ્યાલ આવી ગયો? આને આપણે ફરીથી લખી દઈએ. ડાય એમાઇન ટેટ્રા ક્લોરો પ્લેટિનમ અને ઓક્સિડેશન સ્થિતિ છે 4. રેડી? ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. ફરીથી એકવાર તમે જોઈ શકો છો એમાઇનની ઓક્સિડેશન સ્થિતિ 0, ક્લોરીનની -4, ઉપર 0 છે, કઈ ન જાય, આ ઉપર છે એટલે +4. તો આ ઓક્સિડેશન સ્થિતિ 4. તો મિત્રો ફરીથી એકવાર આમાં પણ એવું નામ બનશે ડાય એમાઇન ટેટ્રાક્લોરો અને આ વખતે નામ છે કોબાલ્ટ. તો કોબાલ્ટ ઓક્સિડેશન સ્થિતિ થશે 4. એકચ્યુઅલી કોબાલ્ટની ઓક્સિડેશન 2 યા 3 જ આવશે, પણ આપણે અહીંયા 4 લીધી. ચલો પોટેશિયમ +1, તો આ ટોટલ -3. કેમ? તો કે +1 હોય તો +3 થશે ને. આ -1 ગુણ્યા 6 એટલે -6, ઉપર જાય તો +6. તો કોબાલ્ટની ઓક્સિડેશન સ્થિતિ આવી +3. તો હવે મિત્રો એનું નામ લખીએ. તો સૌથી પહેલા તો એનું નામ લખવું પડે પોટેશિયમ. હવે લિગેન્ડ આ એક જ છે એટલે એને પહેલો લખશું તો હેક્ઝા નાઇટ્રાઇટો. હવે આપણે એને N લખી દઈએ. N દ્વારા જોડાયેલો છે એમ. કોબાલ્ટેટ એટ લાગશે ને, કેમ કે ઋણ આયન છે. કોબાલ્ટેટ અને ઓક્સિડેશન સ્થિતિ 3. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. આ Na +1 છે તો +2 થશે. આ ટોટલ -2 થશે. મિત્રો NO ને આપણે તટસ્થ લઈએ તો નાઇટ્રોસિલ બોલવું પડે, અને જો ધન આયન તરીકે લઈએ તો નાઇટ્રોસોનિયમ બોલવું પડે. તો અહીંયા મિત્રો હું આનું જે પહેલું નામ લખું છું તમારી સામે, એની અંદર હું આને +1 લઈને ચાલુ છું. સાયનાઇડ ટોટલ -5, આ છે +1. મિત્રો +1 હોય તો -1 થાય, -5 હોય +5 થાય. તો ઓવરઓલ વધ્યા કેટલા? તો કે અહીંયા 2 વધ્યા. તો મિત્રો આનું સ્પેશિયલ નામકરણ કરીએ છીએ આપણે અત્યારે. તો એ છે પહેલું નામ સોડિયમ સોડિયમ. હવે જો લિગેન્ડનો નંબર લખવો પડશે. તો પહેલો લિગેન્ડ આ લખાશે, બીજો આ લખાશે અને ત્રીજો આ ધાતુ આયન લખાશે. તો પેન્ટાસાયનો પછી +1 છે એટલે નાઇટ્રોસોનિયમ લખવું પડશે. નાઇટ્રોસોનિયમ ફેરેટ 2. જો તમે આને તટસ્થ લઈ લો મિત્રો, બરાબર સમજો વાત. NO ને આપણે તટસ્થ લઈએ એટલે કે એની ઓક્સિડેશન સ્થિતિ હવે કેટલી ગણીએ? 0 ગણીએ. તો આની જગ્યાએ 0 આવશે. તો મિત્રો 5 માંથી 2 જાય તો હવે કેટલી ઓક્સિડેશન સ્થિતિ આવશે? તો કે 3 આવશે. તો જો 3 આવે તો કેવી રીતે નામ બનશે? તો કે સોડિયમ
આ બીજું નામ છે, આ પહેલું નામ છે. પેન્ટાસાઇનો એમનું એમ રહે, પણ આની જગ્યાએ બોલાય નાઇટ્રોસિલ બોલાય. શું બોલાય? નાઇટ્રોસિલ. ફેરેટ અને 2 ને બદલે થઈ જશે 3. કેટલા થશે? 3. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ મિત્રો. હવે જો ઋણ આયન છે તો માઇનસ આનું 4 છે વીજભાર, તો એ ઉપર જાય તો +4 થાય. તો નિકલની ઓક્સિડેશન સ્થિતિ કેટલી બનશે? 2. તો આને નામ કેવી રીતે લખશું મિત્રો? તો ટેટ્રાક્લોરાઇડો, કેમ કે એક જ લિગેન્ડ છે એટલે ક્રમ આપવાની જરૂર નથી. ક્લોરો અથવા ક્લોરાઇડો પણ બોલી શકાય અને ક્લોરો પણ બોલી શકીએ. ચાલો, નિકલેટ. નિકલેટ અને એની ઓક્સિડેશન સ્થિતિ થશે 2. પણ જ્યારે આયન હોય ને ત્યારે મિત્રો એની પાછળના ભાગમાં આયન શબ્દ લખવો જોઈએ. શું લખવું જોઈએ? આયન શબ્દ. કેમ કે પાછળ કોઈ ધન આયન તટસ્થ કરતું હોય, કોઈ ધન આયન આગળના ભાગમાં લખેલું નથી, એટલા માટે. ચલો, એવી જ રીતે 5 અહીંયા તમે જો આ ધન આયન છે. સૌથી પહેલા તો એમાઇન છે એટલે આને પહેલું લખશું, ક્લોરીન ને બીજું લખશું. તો આનો વીજભાર 0, આનો વીજભાર -1 એટલે અહીંયા +1 થાય. તો આનો રૂથેનિયમનો ઓક્સિડેશન સ્થિતિ થાય +3. તો હવે તમે જુઓ મિત્રો, સૌથી પહેલા પેન્ટા એમાઇન, सबसे पहले पेंटा एमाइन, સૌથી પહેલું પેન્ટા એમાઇન, પછી ક્લોરો, પછી રૂથેનિયમ, એની ઓક્સિડેશન સ્થિતિ 3 અને એની બહાર કઈ નથી એટલે મિત્રો આપણે મૂકી દઈએ આયન. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો. હવે જો ઈએન છે જે સ્કિલેટ લિગેન્ડ કહેવાય અને એની સંખ્યા 3 છે એટલે ટ્રિસ્ક બોલાશે. આ -1 છે એટલે આ +3 થશે અને આની ઓક્સિડેશન સ્થિતિ પણ 3 આવે કેમ કે આ 0 છે. તો મિત્રો આને બોલો ને ત્યારે આ ખાસ યાદ રાખવાનું, એને પહેલા તો ટ્રિસ લખવું પડે 3 માટે. હવે ઈએન નું નામ કાઉન્સમાં લખવાનું, ઇથેન 1,2 ડાયએમાઇન અથવા ઇથાઇલ ડાયએમાઇન, પણ આપણે આઈયુપીએસસી જ લખીએ છીએ એટલે ઇથેન 1,2 ડાયએમાઇન નવા કોર્સ મુજબ લખી દઈએ, જે આપણા એનસીઈઆરટી માં પણ સૂચવેલું છે. આયર્ન માટે આયર્ન જ બોલાશે કેમ કે ધન આયન છે. એની ઓક્સિડેશન સ્થિતિ 3 જ લેવી પડશે અને પાછળનું જે ક્લોરીન છે એને માટે બોલાશે ક્લોરાઇડ. હવે યાદ રાખવાનું, 3 વાર ક્લોરીન છે તો ટ્રાયક્લોરાઇડ લખશું નહીં. ચાલો, આ ગ્લાયસિનેટો આયન છે મિત્રો અને એ 2 વાર છે એટલે એને આપણે બીસ બોલીશું. સૌથી પહેલી વાત તો એ જ બીસ ગ્લાયસિનેટો. રેડી? બીજું એ પોતે નિકલ છે એટલે નિકલેટ બોલાશે કેમ કે માઇનસ આયન છે, સોરી તટસ્થ છે એટલે આપણે નિકલ જ બોલીશું. નિકલ અને એની ઓક્સિડેશન સ્થિતિ કેટલી થશે મિત્રો? ગ્લાયસિનેટો જે છે ને -1 ચાર્જ છે તો -2 થશે, જે ઉપર જાય એટલે +2 થઈ જાય. તો નિકલની ઓક્સિડેશન સ્થિતિ આવી +2. ઓકે, તો આ મિત્રો નામકરણ થયું. તો આ બધામાં તમે જોયું તો એક સિંગલ ચોરસ કૌંસ હતો, બરાબર. હવે આપણે ડબલ ચોરસ કૌંસ હોય એવું વિચારીએ. માની લો કે 2 સંકીર્ણ વર્તુળો આપેલા હોય. 2 સંકીર્ણ વર્તુળોનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે 2 ચોરસ હોય અને બંને વર્તુળ વિરુદ્ધ વીજભાર વાળા હશે. એટલે પહેલા નામકરણ હંમેશા ધન ભાગનું લખવાનું અને પછી નામકરણ હંમેશા ઋણ આયન ભાગ. તો આ એક નામ છે મિત્રો જેની અંદર અહીંયા કૌંસની બહાર 2 છે તો અહીંયા આપણે +2 જવા દઈએ. આ 3 છે તો અહીંયા -3 જવા દઈએ. તો તમે જો પહેલો +6 અને બીજો -6 ટોટલ થઈ ગયું. હવે આનો વીજભાર 0 છે એટલે આપણે એને 0 બીજા ઉમેરી દઈએ તો આનો ઓક્સિડેશન સ્થિતિ થઈ 2.
સેમ વે આ -1 છે એટલે -6 થશે, ઉપર મૂકીએ તો +6, તો કોબાલ્ટની ઓક્સિડેશન સ્થિતિ થઈ 3. મિત્રો આ કોબાલ્ટ આયન છે CO. તો હવે આનું નામ જ્યારે કરીએ ને ત્યારે મિત્રો આપણે લખવું પડશે હેક્ઝાએમાઇન. આ પહેલું ચોરસનું નામ લખું છું મિત્રો, હેક્ઝાએમાઇન. ધન આયન હોવાથી એને આપણે લખશું આયર્ન. શું લખશું મિત્રો? આયર્ન લખશું, આયર્ન. એની ઓક્સિડેશન સ્થિતિ 2 લખી દઈશું, અને ત્યારબાદ હેક્ઝા નાઇટ્રો અથવા નાઇટ્રેટો. હેક્ઝા NO2 છે મિત્રો, નાઇટ્રાઇટો. O દ્વારા જોડાયેલો છે. અને કોબાલ્ટેટ મિત્રો, કોબાલ્ટેટ, અને એની ઓક્સિડેશન સ્થિતિ 3. હવે મિત્રો આની અંદર છે ને ઘણી વખત આવું પણ જોવા મળે. આ જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, આવી રીતે. આ જ શબ્દ ઇંગ્લિશમાં નાઇટ્રીટો છે, તો એને નાઇટ્રીટો O પણ લખી શકાય. તો આ એનું IUPAC નામકરણ થયું. જ્યારે પણ બે ચોરસ હોય ને ત્યારે ખાસ યાદ રાખવાનું. દાખલા તરીકે એક બીજું એક ઉદાહરણ લઈએ. માન લો કે ક્રોમિયમ NH3 6 ટાઈમ હોય, બરાબર, અને બાજુમાં લખ્યું છે કોબાલ્ટ NCN 6 ટાઈમ છે. અહીંયા ઓક્સિડેશન સ્થિતિ 3 આપેલી છે. ચલો હવે ગણીએ આપણે. તો મિત્રો આ 3 માંથી આ -6 જાય તો આ -3 વધ્યું, તો આ બની ગયું +3. જે અહીંયા 0 હોય એટલે આની ઓક્સિડેશન સ્થિતિ પણ 3. તો આ બીજું ઉદાહરણ જે મેં લખ્યું છે એનું તમે નામ વિચારો તો શું બનશે? તો હેક્ઝાએમાઇન, બરાબર, હેક્ઝાએમાઇન ક્રોમિયમ, ક્રોમિયમ 3. રેડી? આ હેક્ઝાસાયનો, કોબાલ્ટ પણ પાછળ ઋણ આયન છે એટલે કોબાલ્ટેટ, અને એની ઓક્સિડેશન સ્થિતિ પણ 3. તો તમે જો આ ક્રોમિયમ આવ્યું કેમ કે પોઝિટિવ છે, અહીંયા કોબાલ્ટેટ એટ પ્રત્યય લાગ્યો કારણ કે એ પોતે નેગેટિવ છે. રેડી? તો મિત્રો આ થઈ ગઈ વાત IUPAC નામકરણ, કે જ્યારે બે ચોરસ હોય એટલે કે બે સવર્ગ વર્તુળ હોય ત્યારે. તો ચલો મિત્રો હવે આપણે નવો ટોપિક લઈએ અને એ છે વર્નરનો. તો ચલો મિત્રો હવે આપણે સંયોજકતા બંધનવાદ જોઈએ કે જે વર્નરના સિદ્ધાંત પરથી સમજી શકાય. વર્નરના સિદ્ધાંતમાં શું છે મિત્રો? વર્નર, આલ્ફ્રેડ વર્નર નામના એક સાયન્ટિસ્ટ થઈ ગયા, તમે બધા જાણો છો. એને કીધેલું કે કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય ને એમાં ધાતુ આયન એટલે કે સંક્રાંતિ ધાતુ આયન ને 2 પ્રકારની સંયોજકતા છે. કેટલા પ્રકારની છે? 2 પ્રકારની. એક તો એની પ્રાથમિક સંયોજકતા કહેવાય અને બીજી છે દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા એ કઈ રીતે સમજી શકાય મિત્રો? અહીંયા બરાબર જોજો, એક એક્ઝામ્પલ આપણે આપીએ તમને. તો માની લો કે FeNH3 5 ટાઈમ 6 ટાઈમ Cl3 લખ્યું છે. તો જેવું તમે આને પાણીમાં નાખશો ને મિત્રો એટલે આ FeNH3 6 ટાઈમ જે છે એ જોઈન્ટ રહે છે અને Cl માઇનસ જે છે એ 3 આયનો સ્વરૂપે મળે છે. કેવા સ્વરૂપ મળે છે? આયન સ્વરૂપે મળે. જે આ Fe ની પ્રાથમિક સંયોજકતા છે. કઈ સંયોજકતા છે? પ્રાથમિક, જે આયનીકરણ પામે છે. જ્યારે આ સંયોજકતા જે છે એ દ્વિતીયક સંયોજકતા છે. કઈ સંયોજકતા છે? દ્વિતીયક સંયોજકતા, જેનું આયનીકરણ થતું નથી. માની લો કે આની જગ્યાએ આપણે આવું સંયોજન લીધું હોત તો FeNH3 5 વાર લીધું હોત તો વિદ્યાર્થી મિત્રો આને તમે જ્યારે પાણીમાં નાખો ત્યારે આ જ આયન બદલાઈ જાય છે. FeNH3 5 ટાઈમ Cl અને બહાર Cl2 માઇનસ આયનો મળે છે. મતલબ કે આ વખતે પ્રાથમિક સંયોજકતા કેટલી છે? 2. દ્વિતીયક સંયોજકતા ટોટલ કેટલી થવાની? 6. 5 NH3 ને લીધે અને 1 ક્લોરીન ને લીધે. રેડી? તો આ પ્રાઇમરી અને દ્વિતીયક સંયોજકતાની વાત થઈ. મિત્રો પ્રાઇમરી સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા જો મુજબ વિચારીએ તો એ સંયોજકતાનો મતલબ શું છે? સૌથી પહેલી વાત,
કે પ્રાઇમરી સંયોજકતા એટલે કે સેન્ટ્રલ મેટલ એટમનું ઓક્સિડેશન આંક જેટલી જ હોય છે. બરાબર સમજો, આ વાત છે ને એમસીક્યુ માટે બહુ જ કામની છે. કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી? તો કે એનો ઓક્સિડેશન આંક જેટલો હોય એટલો જ. પણ દ્વિતીય સંયોજકતા કેટલી? તો કે એનો સંવર્ગાંક હોય એટલો. માની લો કે કોઈ સેન્ટ્રલ એટમની ફરતે ખાલી આપણે એમ લખીએ કે En 3 છે પ્લસ માઇનસ n કોઈ પણ હશે, ચાલો, તો સંવર્ગાંક કેમ નક્કી થાય? તો કે એક En 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે એનો મતલબ એમ કે એક લિગેન્ડ દ્વારા 2 સંવર્ગ સહસંયોજક બંધ બને. તો આ સેન્ટ્રલ એટમનો સંવર્ગાંક કેટલો ગણાશે? તો કે 6 ગણાશે. એટલે દ્વિતીયક સંયોજકતા કેટલી ગણાય? તો કે 6 ગણાય. બીજું, આને ઋણ આયનથી સંતોષી શકાય. મે બી ઋણ પણ હોઈ શકે. જો ચોરસ પ્લસ છે તો પાછળ કોઈ x માઇનસ છે, એવું પણ બને. અથવા કે ચોરસ માઇનસ હોય અને આગળ કોઈ m પ્લસ હોય. પણ દ્વિતીયક સંયોજકતા દરમિયાન ઋણ આયન હંમેશા શું થતું હોય? છૂટો બનતો હોય. જ્યારે આ લિગેન્ડથી સંતોષાય, લિગેન્ડનો L વડે કહું તો એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. કોઈ પણ વડે સંતોષી શકાય છે. આ અદિશ છે, મતલબ એની કોઈ ચોક્કસ દિશા હોતી નથી. જ્યારે આ દિશાકીય છે, બરાબર યાદ રાખજો, દિશાકીય. 4 હોય તો એ બધા સમચતુષ્ફલકીય આકાર અથવા તો સમતલીય સમચોરસ આકાર. સમચોરસ આકાર. મિત્રો હું થોડું ટૂંકું લખું છું. સમતલીય સમચોરસ સમજજો. 5 હોય તો 2 આકાર આવે. ત્રિકોણીય દ્વિપિરામિડ આવે અને ચોરસ પિરામિડ પણ આવે, જેને સમચોરસ પિરામિડ પણ કહેવાય. અને 6 હોય તો એ અષ્ટફલકીય આકાર પણ હોઈ શકે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, દિશાકીય તો કઈ દિશાકીય? તો કે ચોક્કસ આકારો. આનું આયનીકરણ થાય છે, જ્યારે આનું આયનીકરણ થતું નથી. ભૌમિતિક રચના દર્શાવવામાં કોઈ મદદરૂપ નથી, કેમ કે એવી રીતે જોડાયેલું હોય કે જેનાથી કોઈ આકારમાં કોઈ ફરક પડશે નહીં. પણ જ્યારે આ આકાર દર્શાવવામાં મદદરૂપ થાય, મેં તમને ઉપર જ કીધું. રેડી? તો આપણે એવા દ્વિતીયક સંયોજકતાનો જે સંવર્ગાંક મુજબનો જે ચોક્કસ આકાર છે એને સમજવા માટે મિત્રો આપણે અહીંયા કેટલીક ડિઝાઇન બનાવીએ. જો માની લો કે આ ધાતુ આયનના 4 સંવર્ગાંકની આકૃતિ બનાવીએ, તો આ સમચતુષ્ફલકી આકાર હું અહીંયા દોરી રહ્યો છું કે જે 4 આ રીતના હોય. અને અથવા જો 4માં સમચતુષ્ફલકીય નહીં હોય તો ચોરસના 4 ખૂણેથી 4 લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હશે. મતલબ કે આ એક લિગેન્ડ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. એવી જ રીતે આમાં પણ આ 4 લિગેન્ડ જ છે મિત્રો. અને આ બધાને જો જોઈન કરી દેવામાં આવે તો સમચતુષ્ફલકીય આકાર બને છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને આ બધાને જોઈન કરવામાં આવે તો સમતલીય સમચોરસ આકાર બને. સેમ વે જો આપણે 5 માટે વિચારીએ કે સંવર્ગાંક 5 હોય, તો મેં તમને આકારના નામ તો કીધા, ત્રિકોણીય દ્વિપિરામિડ ને ચોરસ પિરામિડ. તો ચોરસ માટે ચોરસ પહેલા સેન્ટરમાં દોરી દઈએ, 4 તીર કેન્દ્ર તરફ જાય એવી રીતે દોરીએ અને એક ઉપરથી આવતું હોય, જે 5 લિગેન્ડ દર્શાવે છે મિત્રો. એટલે આ 5 જે છે એ સમચોરસ પિરામિડ શેપ થયો. ટ્રાયેંગોનલ પિરામિડ માટે મિત્રો 3 ત્રિકોણના 3 ખૂણેથી આવતું હોય, એક ઉપરથી આવતું હોય અને એક નીચેથી આવતું હોય. તો આ સેન્ટ્રલ ટ્રાયેગોનલ જે છે એની ઉપર એક પિરામિડ બનશે, એવી જ રીતે એક નીચે પિરામિડ બનશે. અને જ્યારે 6 માટે વિચારીએ, 6 સંવર્ગાંક માટે, તો એક સેન્ટ્રલ ચોરસ જે હોય એ ચોરસના 4 ખૂણેથી એક તીર આવશે મિત્રો, અને એક ઉપરથી અને એક નીચેથી, જેને આપણે અષ્ટફલકીય આકાર કહીએ છીએ. જો તો મારો કહેવાનો મતલબ એમ છે, જુદા જુદા આકાર બની શકે છે. તે આપ એનસીઈઆરટીમાં પણ ઓલરેડી ભણેલા છો મિત્રો. વર્ણના થિયરીની પ્રાયોગિક સાબિતી કઈ મિત્રો? તો સૌથી પહેલી વાત, યોગ્ય પ્રક્રિયક ઉમેરો એટલે પ્રાથમિક સંયોજકતા જે છે એ અવક્ષેપિત થાય. દાખલા તરીકે આ સંયોજન છે જેની અંદર FeCl3NH3 6 ટાઈમ Cl3 લખેલું છે. તો હું તમને કહું FeNH3 6 ટાઈમ
એ ચોરસની અંદર છે એટલે કે આ સંકીર્ણ છે અને આ Cl3 બહાર છે. હવે જો તમે એમાં AgNO3 નાખો મિત્રો તો આ Ag આ 3 Cl સાથે જોડાઈ જાય ને 3 મોલ AgCl ના અવક્ષેપ આપશે. કેટલા મોલ આપશે? 3 મોલ AgCl. જો મિત્રો છે એટલે એનો મતલબ એમ કે એની પ્રાથમિક સંયોજકતા કેટલી ગણાશે? 3. સેમ વે મિત્રો સંકીર્ણોની વિદ્યુત વાહકતા પણ એની સાબિતી છે. જેટલા વધુ આયનો ઉત્પન્ન થશે એટલી એની વાહકતા વધુ હશે. એ તો આપણે પણ સમજી શકીએ છીએ. એટલે કે વાહકતા એ આયનોની સંખ્યાના સમપ્રમાણમાં છે. મિત્રો તમે જુઓ અહીંયા FeNH3 6 ટાઈમ +3 જે છે એની વિદ્યુત વાહકતા પ્રમાણે જો વિચારીએ તો એક ચોરસ FeNH3 6 ટાઈમ આયન મળે અને +3 Cl માઇનસ મળે. ટોટલ કેટલા આયનો થયા? તો કે 4 આયનો મળ્યા. રેડી? હવે એક બીજું સૂત્ર છે, આ જ સૂત્ર જુઓ. એનું આયનીકરણ લખીએ તો FeNH3 5 વાર, Cl એક અંદર, ઉપર +2 ચાર્જ અને 2 Cl માઇનસ એટલે કુલ કેટલા આયનો થયા? 3 આયનો થયા. તો ઉપરનામાં 4 આયન છે, નીચેનામાં 3 આયન છે. આયનોની સંખ્યા વધુ મતલબ કે આની વાહકતા એ આના કરતા કેવી હોય છે? વધારે હોય છે. રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. આ જ સૂત્ર જુઓ તો આમાં 6 એમોનિયા એ પ્લેટિનમ સાથે જોડાઈને આ પ્રકારનું સંકીર્ણ બનાવે છે જેમાં આટલું ચોરસ વત્તા Cl4 માઇનસ એ બંને છૂટા પડી જાય છે. તો કુલ આયનોની સંખ્યા કેટલી થશે? 5 થશે. રેડી? એવી જ રીતે આ જ સૂત્રને આપણે આ રીતે લખી દઈએ તો ચોરસ જે છે એ 1 આયન થશે ને આ 3 આયન થશે. ટોટલ કેટલા આયનો થશે? 4. રેડી? જેટલા ચોરસની બહાર છે એટલા મોલ આપણને અવક્ષેપણ મળશે. તો તમે જુઓ અહીંયા પણ આ ચોરસની બહાર આ 2 મોલ છે એટલે અવક્ષેપણ કેટલા મોલ મળશે? 2 મોલ. ટોટલ આયનોની સંખ્યા થશે 3. સેમ વે પ્લેટિનમ Na3 3 ટાઈમ Cl3 હોય તો આ એક જ આયન છૂટો પડે છે એટલે એનો અવક્ષેપિત મોલ મળ્યો 1 અને ટોટલ આયનોની સંખ્યા 1 + 1 એટલે કેટલા મળ્યા? 2. અને છેલ્લી વાત, પ્લેટિનમ સાથે NH3 2 વાર હોય ને ક્લોરીન 4 વાર હોય તો બહાર કોઈ આયન છે નહીં, મતલબ કે કોઈ અવક્ષેપણ થશે નહીં. તેમજ આ તટસ્થ હોવાથી વિદ્યુત કેવું છે? અવિભાજ્ય, મતલબ વિદ્યુત વહન દર્શાવશે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. FeCl3 FeNH3 6 ટાઈમ અને Cl3 નું સ્વરૂપ આવું છે મિત્રો, જેને આપણે બોક્સ વડે દોરીએ તો આ Na3 6 એ ચોરસના 4 ખૂણા તેમજ એક ઉપર અને એક નીચેથી છે. જો 1 2 3 અને 4 ચોરસના 4 ખૂણા છે જેને હું અહીંયા અત્યારે બોન્ડ લાઈનથી દોરી દઉં છું. બરાબર? એક ઉપર છે અને એક નીચે છે. હવે બહારના જે ક્લોરીન જે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે એને આપણે તૂટક લીટા દ્વારા દર્શાવેલા છે. કોના દ્વારા? ટપકાવાળી લીટી. જો તો જે ટપકાવાળી લીટી છે એમાં ક્લોરીન નંબર પહેલો, ક્લોરીન નંબર બીજો અને ક્લોરીન નંબર ત્રીજો જે કોઈ ચોક્કસ જગ્યાએ નથી, મતલબ અદિશ છે. એવી જ રીતે મિત્રો આ બંને બંધારણમાં પણ જોઈ શકાય કે જે આ જોડીએ છીએ એમાંથી 5 એમોનિયા અને 1 ક્લોરીન ચોરસના 4 ખૂણા ઉપર અને નીચે છે. તમે જુઓ તો એક ચોરસનો ખૂણો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો આગળ અને 5મો છઠ્ઠો પાછળ, મતલબ કે 6 થઈ ગયા. હવે જે Cl જે છે એ Cl જે છે એને આપણે ટપકા વડે દર્શાવ્યા. કયા ટપકા વડે? તો કે આ 2 વડે. તો તૂટક લાઈન વડે દર્શાવેલા બંને જે છે એ આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે એને આપણે ઉપર અને નીચે દર્શાવેલા. મારો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે પ્રાથમિક સંયોજકતા જે છે એ બહારના 2 ક્લોરીન વર્તે છે. એટલે તમે જો ક્લોરીનનો સમૂહ પ્રાથમિક સંયોજકતા તરીકે વર્તે અને 1 ક્લોરીન જે છે એ દ્વિતીયક સંયોજકતા દર્શાવે. મતલબ કે વર્નરના સંકીર્ણની રજૂઆત આ રીતે કરી શકાય. ઓકે, એટલે આ 2 ક્લોરીન જે છે જેના ઉપર હું ચોરસ બોક્સ દોરું છું એ તમારે સમજવાનું પ્રાથમિક સંયોજકતા છે.
આ કયા છે તો કે પ્રાથમિક સંયોજકતા. જ્યારે આ ક્લોરીન જે છે એ દ્વિતીયક સંયોજકતા છે. કઈ છે? દ્વિતીયક. સેમ વે મિત્રો આમાં પણ તમે જુઓ, આ સૂત્રની અંદર પણ 4 એમોનિયા છે જે પ્રાથમિક સંયોજકતા દર્શાવે છે. 2 ક્લોરીન જે છે એ દ્વિતીયક સંયોજકતા છે. સોરી, આ એમોનિયા પણ કઈ છે? દ્વિતીયક સંયોજકતા. આ એક જ ક્લોરીન જે છે એ પ્રાઇમરી એટલે કે પ્રાથમિક સંયોજકતા દર્શાવશે. તો આ સંકીર્ણમાં 1 ક્લોરીન પ્રાથમિક સંયોજકતા દર્શાવે, જ્યારે 2 ક્લોરીનનો સમૂહ જે છે એ દ્વિતીયક સંયોજકતા દર્શાવે, અને આ જે ટોટલ જે છે એમોનિયા 4 એ પણ દ્વિતીયક સંયોજકતા દર્શાવે. તો તમે જોઈ શકો છો મિત્રો, ક્લોરીન 3 છે, પણ જે 2 નો સમૂહ જે છે, મતલબ કે આ બાજુના 2 જે છે એને આપણે કઈ સંયોજકતા કહીશું? પ્રાથમિક સંયોજકતા. રેડી? ખ્યાલ આવી ગયો? તો કહેવાનો મતલબ એમ હતો પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. તો આ સાથે જ અહીંયાનો સેશન સમાપ્ત થાય છે. નમસ્કાર, જય સ્વામિનારાયણ.